રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। ખેડૂતો સાથે 31 લાખથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ છે। ખેડૂતોને ઊંચા ભાવની લાલચમાં ફસાવી વેપારી ફરાર થઈ ગયો છે। મહાવીર એન્ટરપ્રાઇઝ નામના પેઢીના માલિકે છેતરપિંડી કરી છે। રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। ખેડૂતો સાથે 31 લાખની વધુ રકમના છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। ખેડૂતોને ઊંચા ભાવની લાલચમાં ફસાવી વેપારી ફરાર થઈ ગયો છે। મહાવીર એન્ટરપ્રાઇઝ નામના પેઢીના માલિકે છેતરપિંડી કરી છે। મહાવીર એન્ટરપ્રાઇઝનો માલિક ખેડૂતો પાસેથી ઘઉં અને સોયાબીનની ખરીદી કર્યા પછી ગાયબ થયાનો આક્ષેપ છે। પીડિત ખેડૂત નિલેશ વાકે જણાવ્યું હતું કે અમારા ગામમાં જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયાની મહાવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢી હતી। તે બધા પાસેથી તેની ખેત પેદાશ ઝોકી ગયો અને 2 થી 3 મહિના વાયદો કરીને જતો રહ્યો હતો। તેના પછી તે 27મી મે પછી ફોન જ ઉપાડતો નથી। તેની ઘર અને દુકાનનું બધું બંધ છે। તે આખો કુટુંબનો કબીલો લઈને ક્યાં જતો રહ્યો તેની ખબર જ નથી। અમારા 9 ખેડૂતોને 31.40 રૂપિયા બાકી નીકળે છે। હવે વાવણીની સિઝન આવી ત્યારે આ છેતરપિંડીના પગલે અમારી પાસે હવે બિયારણના રૂપિયા પણ નથી। તેથી ખેડૂતોને અપીલ છે કે ભવિષ્યમાં પણ આવા ફ્રોડથી બચવું અને બને ત્યાં સુધી એપીએમસીની બહાર માલ વેચવો જ નહીં। ઊંચા ભાવની લાલચ જોખમી પુરવાર થઈ શકે છે। એવી છે કે અમારા ગામના દરેક ખેડૂત પાસેથી અમે જે ઘઉં વાવેલું હોય, સોયાબીન, તુવેર, એ જણસી વાવેલી એનો પાક અમે માર્કેટિંગ યાર્ડમાં અમુક ખેડૂત જતા હોય, અમુક અહીં ગામનો વેપારી છે, તો અમે અત્યારે અમારા ગામના 10 થી 12 જણાનો માલ અમે અમારા ગામના મહાવીર એન્ટરપ્રાઇઝના માલિક જે જયદીપભાઈ છે એને અમે માલ આપેલો અને એમાં એ બધાને ભાવ માર્કેટ કરતાં 450 રૂપિયા ઘઉંના હોય તો એને કોઈ પાસે 70માં લીધા, કોઈ પાસે 480માં, 500માં લીધા અને મહિના 2 મહિનાની શરતે આ જણસી બધાની લીધેલી છે। અને પછી કીધું કે ચેક અમુકને આપેલા છે, અમુકને કોરી ચિઠ્ઠી આપેલી છે, કોઈ જાતનું એનું એન્ટરપ્રાઇઝ દ્વારા કોઈ ચિઠ્ઠી નથી। ચેક આપેલા છે અત્યારે અમને, પણ અમે ચેક અત્યારે નાખી, ચેક બાઉન્સ થાય, પોસ્ટવાળા ત્યાં જાય એ તો અત્યારે તાળા મારીને ભાગી ગયા છે, તો અમે ચેક લઈને જવું કેની પાસે? ઘટનામાં અમે ઘઉં વેચેલા હતા દલાલ મારફત અને ઘઉંનો સોદો કરેલો હતો 460 રૂપિયામાં। પછી એ લોકો ઘઉં જોખી ગયા અને આરટીજીએસ કરી દે અથવા તો ચેકથી પૈસા આપી દે એવું કહી આજ આપશું કાલ આપશું એમ કરી 20-25 દી કાઢી નાખ્યા। અને દલાલનો મને 27 તારીખે ફોન આવ્યો કે ભાઈ આ જે વેપારીને મેં ઘઉં વેચ્યા હતા એ વેપારી મોબાઈલ સ્વિચ ઓફ રાખી બંધ કરી દીધો, એનો કોઈ સંપર્ક થતો નથી। તો મેં ગામમાં આવીને જાણ કરી કે આપણા ગામની અંદર મહાવીર પેઢી ધરાવતા જયદીપભાઈ ફરાર છે એવો મને ફોન આવે છે, ફોન બંધ આવે છે, તમે કોઈ આ ઘટનાના ભોગ બન્યા હોય તો જાહેર કરો। તો ગામના લોકો મને કીધું કે અમે પણ આ બાબતની અંદર સહી। તમારા કેટલા પૈસા? મારા 4,54,250। અન્ય લોકોના 31,40,000 જેવી રકમ છે। તોરણિયા ગામના અન્ય એક પીડિત ખેડૂત કાંતિ ખીચડિયાએ પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું। તેમનું કહેવું હતું કે મને લાલચ મોંઘી પડી છે। મારા ઘઉંના 4.25 લાખ રૂપિયા મહાવીર એન્ટરપ્રાઇઝ પાસેથી લેવાના નીકળે છે। હવે મારે ભાગ્યાને શું ચૂકવવું અને બિયારણના રૂપિયા ક્યાંથી લાવવા તે મોટો સવાલ છે। ખેડૂતોએ આ છેતરપિંડી સામે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે। તેણે ફક્ત ખેડૂતોને માત્ર કાચી ચિઠ્ઠીઓ અને સહીવાળા ચેક જ આપ્યા છે। વેપારીએ ઓફિસ પર તાળા મારી દેતા ખેડૂતોમાં આક્રોશ છે। તેઓ માટે તો જાણે જોઈ તો જાય કહા જેવી સ્થિતિ સર્જાઈ છે। આમ ચોમાસા પહેલા ખેડૂતો પર આર્થિક સંકટ આવ્યું છે, તેના કારણે ખેડૂતોએ ન્યાયની માંગ કરી છે। ધોરાજી પોલીસ સમક્ષ ખેડૂતોએ રજૂઆત કરી છે અને તેની તપાસ શરૂ થઈ ગઈ છે। પોલીસે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે તેમની સાથે છેતરપિંડી કરનારા આરોપીને ઝડપી લેવામાં આવશે। આટલા બધા ખેડૂતોની સાથે ફરિયાદ થતાં પોલીસે પણ ચોંકી ઉઠી છે। ધોરાજી પોલીસે ત્વરિત ગતિએ તપાસ શરૂ કરી દીધી છે। તેની સાથે આરોપીઓ જ્યાં પણ ભાગી ગયા હશે ત્યાંથી પકડી પાડીશું અને ખેડૂતોને ન્યાય અપાવીશું તેવી બાહેંધરી આપી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।